રાજસ્થાનના જયપુર અજમેર હાઈવે પર મંગળવારે 7 ઓક્ટોબર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। મોઝમાબાદ વિસ્તારમાં સાવરદા બ્રિજ નજીક એક ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકને એક અન્ય વાહને ટક્કર મારી દેતા જોરદાર વિસ્ફોટ થતા આગ ફેલાઈ હતી। આગ ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે અનેક વાહનોએ અવરજવર અટકાવી દીધી હતી અને ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના સમયે ટ્રકમાં એલપીજી સિલિન્ડર ભરેલા હતા। ત્યારે ઘટનાની જાણકારી મળતા જ નાયબ મુખ્યમંત્રી ડોક્ટર પ્રેમચંદ બેરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમણે કહ્યું હતું કે દુર્ઘટનામાં સામેલ વાહનના ડ્રાઈવરની ઓળખ હજુ થઈ શકી નથી। ટ્રકના ડ્રાઈવર તથા કંડક્ટરને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા છે। આગ પર કાબુ મેળવી લેવાયો છે અને સીએમએ તપાસના આદેશ આપી દીધા છે। હજુ સુધી જાનહાનિના કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી।